જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી આજ હું એક સમર સ્પેશિયલ રેસીપી લઈને આવી ગઈ છું। આની પહેલાં મેં આઈસ્ક્રીમનો વિડીયો શેર કરેલો હતો અને આજે હું શ્રીખંડનો વિડીયો શેર કરવાની છું। એકદમ મોઢામાં નાખતા જ ઓગળી જાય એવું શ્રીખંડ આઈસ્ક્રીમ શ્રીખંડ બનાવેલું છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને જો પસંદ આવે તો શેર કરજો। તમે જોઈ શકો છો કે શ્રીખંડ લુકમાં આટલું મસ્ત દેખાય છે, તો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બનેલું છે અને એકદમ આઈસ્ક્રીમની જેમ જામી ગયેલું છે। તો હવે આપણે શ્રીખંડ બનાવીશું। શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા 6 કલાક અગાઉ દૂધ મેળવી દીધું હતું। ઉનાળામાં દહીંને જામતા વાર નથી લાગતી, એટલે તમે આગલે દિવસે ના જમાવો તો પણ ચાલે, એટલે ખાટું પણ ના થાય। 4 કલાકની અંદર દહીં જામી જાય છે અને તમે એને માખણથી મેળવણ નાખશો તો પણ સરસ જામી જશે અને એકદમ મોરું પણ થશે। શ્રીખંડ માટે એકદમ પરફેક્ટ દહીં જામશે। હવે આપણે શ્રીખંડ બનાવવા માટે જે મઠ્ઠો તૈયાર કરવાનો હોય છે એની પ્રોસેસ કરીશું। એના માટે મેં દહીંને હલાવી લીધું છે અને એક કોટનનું કપડું લીધું છે વ્હાઈટ કલરનું, અને એમાં આપણે આખું દહીં નાખી દેવાનું છે। પછી એને સારી રીતે બાંધી દેવાનું છે અને આપણે એને ટીંગાળી દઈશું, એટલે પાણી બધું એક્સ્ટ્રા છે એ નીકળી જાય દહીંમાંથી અને સરસ રીતે મઠ્ઠો તૈયાર થઈ જાય છે। આ રીતે ગાંઠવાળી અને આપણે ટીંગાળી દેવાનું છે અને એની નીચે કોઈ વાસણ રાખી દેવાનું, જેથી કરીને બધું એક્સ્ટ્રા પાણી એની અંદર પડે। અને આ પ્રોસેસ આપણે ઓવરનાઇટ અથવા તો જો તમે દિવસના બનાવતા હોય તો આખો દિવસ આપણે ટીંગાળી રાખવાનું છે। 8 થી 10 કલાક પછી આપણે શ્રીખંડને એમાંથી કાઢી લઈશું કાપડમાંથી। મેં અહીંયા એક વાસણમાં બધો મઠ્ઠો કાઢી લીધો છે અને હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું અને બધા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું। ખાંડ આમાં ચડિયાતી જ નાખવાની છે, કેમ કે જો કદાચ દહીં થોડુંક એવું ખાટું રહી ગયું હોય તો ખટાશનો ટેસ્ટ ના આવે, એટલા માટે ખાંડ થોડીક વધારે જ નાખવાની છે। મેં અહીંયા આખી ખાંડ નાખેલી છે, તમે દળીને પણ નાખી શકો છો, જો કે આખી ખાંડ પણ ઓગળી જ જાય છે। ખાંડ નાખીને આપણે એને સારી રીતે હલાવવાનું છે, જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી, અને એકદમ ફ્લફી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવશું। શ્રીખંડને જેમ તમે વધારે હલાવશો એમ એ વધારે સારું બનશે, એકદમ આઈસ્ક્રીમ જેવું જ બનશે। મેં અહીંયા ફ્લેવર માટે થોડુંક ગુલાબજળ એડ કરેલું છે, જેનાથી ફ્લેવર સરસ આવે છે। હવે આપણે મલાઈ અને કસ્ટર્ડ પાવડરને સારી રીતે મિક્સ કરી અને શ્રીખંડમાં એડ કરીશું। મેં અહીંયા 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને 2 થી 3 ચમચી જેટલી મલાઈ લીધી છે। એને સારી રીતે મિક્સ કરી અને આપણે શ્રીખંડમાં ઉમેરી દઈશું। મલાઈ અને કસ્ટર્ડ પાવડર નાખવા ફરજિયાત નથી, પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મલાઈના લીધે શ્રીખંડ એકદમ આઈસ્ક્રીમ જેવું બને છે। જો કોઈને કસ્ટર્ડની ફ્લેવર પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। અને હા, શ્રીખંડ બનાવવા માટે જ્યારે આપણે દહીં મેળવીએ ત્યારે દૂધ એકદમ ફૂલ ફેટવાળું જ લેવું, એનાથી શ્રીખંડ વધારે સારું બનશે। મેં અહીંયા થોડીક એવી એક્સ્ટ્રા મલાઈ પણ પાછળથી એડ કરી છે, કેમ કે મને તો એવું લાગે છે કે મલાઈ નાખવાથી શ્રીખંડ ખૂબ જ સરસ બને છે। તમે ટ્રાય કરજો, જો પસંદ આવે તો, બાકી ના નાખો તો પણ ચાલે। હવે ખાંડ પણ બધી સારી રીતે ઓગળી ગઈ છે અને શ્રીખંડ પણ એકદમ ફ્લફી થઈ ગયું છે। ખાંડને લીધે શ્રીખંડ વધારે ઓગળે છે, એટલે આપણે એમાં હવે ડ્રાયફ્રૂટ નાખી અને પછી આપણે એને ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈશું, એટલે એ એકદમ સરસ રીતે જામી જશે। ડ્રાયફ્રૂટ અહીંયા તમને જે પસંદ હોય એ તમે નાખી શકો છો। મેં અહીંયા કાજુ, બદામ, મોરા પિસ્તા, કિસમિસ,
તૂટી ફૂટી આ બધી વસ્તુ નાખેલી છે. અને હા, તમે એમાં ફ્લેવર માટે એલચીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું એક કન્ટેનરમાં ભરીને. જો તમારે તાત્કાલિક એનો ઉપયોગ કરવાનો હોય તો તમે એને ફ્રીઝરમાં કલાક સુધી સેટ થવા માટે મૂકી દો તો પણ સારી રીતે જામી જાય છે. બાકી લાંબા સમયે જોતું હોય તો તમે એને ફ્રીઝમાં મૂકી દો તો પણ જામી જાય છે. તમને દેખાય જ છે કે શ્રીખંડ લુકમાં ખૂબ જ સરસ લાગે છે, તો ટેસ્ટમાં પણ એટલું જ સરસ બને છે. તમે પણ આ રીતે ટ્રાય જરૂરથી કરજો, એટલે બહારનું શ્રીખંડ લેતા ભૂલી જશો. ખરેખર ખૂબ જ સરસ બને છે. બહારના શ્રીખંડ કરતાં પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. જો તમને મારા હોમમેડ શ્રીખંડનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.